અપહરણના ગુનામાં ભોગ બનનાર બંને બાળકીઓને શોધી તેના વાલી વારસો તેમજ ચાંગોદર પોલીસને અત્રે બોલાવી સુપરત કરતી વલસાડ રેલવે પોલીસ સી ટીમ વડોદરા યુનિટ તારીખ 21 મે બુધવારના રોજ 6 વાગ્યા દરમિયાન કરાયેલી કાર્યવાહી મુજબ ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકની સૂચના મુજબ બિનવારસી બાળકો મહિલાઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે તારીખ 20/5/2025ના રોજ વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર વચ્ચેના ભાગે બાકડા ઉપર બે બાળકીઓ એકલી બેઠેલી જોવામાં આવતા તેમની પાસે જઈ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમારા ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના અમદાવાદથી સુરત મામાના ઘરે જવા માટે 19/5/2025ના રોજ ઘરેથી રિક્ષામાં બેસી નીકળી આવ્યા હતા. અમદાવાદ રેલવે સ્ટેશન આવી ત્યાંથી ટ્રેનમાં બેસી વડોદરા સુધી આવ્યા હતા અને વડોદરાથી કોઈપણ ટ્રેનમાં બેસી સુરત જતા હતા. જે દરમિયાન ઊંઘ આવી જતા ટ્રેનમાં સૂઈ જતા વલસાડ રેલવે સ્ટેશન ઉપર ગાડી ઊભી રહેતા તેઓ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. પોલીસ દ્વારા બાળકીઓની પૂછપરછ કરતા તેઓ ચાંગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંની હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ રેલવે પોલીસની ટીમે ચાંગોદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમના વાલી વારસોને વલસાડ રેલવે પોલીસ મથક ખાતે બોલાવી બંને બાળકીઓનો વાલી વારસો પરિવારને સોંપતા પરિવારે વલસાડ રેલવે પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.